Yes students, welcome to the next video lecture. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન 8 સુધી જોયું હતું. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન 9, 10, 11 લઈ અને 8 સ્વાધ્યાય 12.2 સ્ટુડન્ટ્સ પૂરો કરશું. હવે 9મો પ્રશ્ન. એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વો ધરાવે છે. વિટામિન અને મિનરલ્સ ઓછામાં ઓછા સ્ટુડન્ટ્સ એટલે અસમતા આવશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. તો આપણે ડેટા કલેક્શન કરીએ તો ટાઈપ ઓફ ફૂડ F1 અને F2 અને અહીંયા લખીએ ટોટલ. F1 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત ₹4 છે. એકમ એટલે યુનિટ્સ. આના આપણે x લઈએ, આના y કિંમત એટલે કોસ્ટ. એક એકમની કિંમત ₹4 હોય તો x માટે 4x રૂપીસ અને F2 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત 6 હોય તો y માટે 6y રૂપીસ. પછી વિટામિન એ અને ખનિજ તત્વો. વિટામિન એ ખનિજ તત્વો એટલે મિનરલ સ્ટુડન્ટ્સ. આટલું ઇંગ્લિશ લખો તો બધાને સમજાય. હવે F1 પ્રકારના એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વો ધરાવે. 3 એકમ વિટામિન એ તો x માટે 3x અને 4 એકમ ખનિજ તત્વો તો x એકમ માટે 4x. એવી જ રીતે F2 પ્રકારનો એક એકમ ખોરાક 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વો 6y અને 3y. તો આનો ટોટલ 3x પ્લસ 6y, આનો ટોટલ 4x પ્લસ 3y અને આનો ટોટલ 4x પ્લસ 6y. તો આ પ્રશ્ન સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત મેળવો સ્ટુડન્ટ્સ. એટલે અહીંયા મિનિમાઇઝ z છે. હવે ગયા લેક્ચરની જેમ z બરાબર 4x પ્લસ 6y મિનિમાઇઝ સબ્જેક્ટ ટુ પ્રથમ અસમતા કે મર્યાદા વિટામિન એ. વિટામિન એના ઓછામાં ઓછા 80 યુનિટ્સ એટલે આનો સરવાળો 3x પ્લસ 6y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80 અને ખનિજ તત્વો એટલે કે મિનરલ્સનો 100 એકમ. તો L23 જશે 4x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100. અને ઓફકોર્સ સ્ટુડન્ટ્સ અનઋણ મર્યાદાઓ x અને y હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો હોય જ. તો હવે સ્ટુડન્ટ્સ આને આપણે આલેખની રીતે ઉકેલીએ. આલેખની રીતે આને ઉકેલવા માટે સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ કે બધી જ મર્યાદાઓ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોવાથી શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ એટલે કે અસીમિત આવવો જોઈએ. હવે મર્યાદાઓ આપણે આલેખીએ. ચાલો x અક્ષ અને y અક્ષ આપણે લઈએ. આ y અક્ષ, આ x અક્ષ. હવે સ્કેલમાં x0 ત્યારે y 80/6 એટલે 40/3 અને અહીંયા 25 અને અહીંયા 33.3 એટલે 5નું સ્કેલમાં આપણે સ્ટુડન્ટ્સ લઈ લઈએ.
ચાલો પહેલી રેખા માટે x0 ત્યારે y નું મૂલ્ય 40/3 એટલે 13 39 13 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે રફલી આપણે અહીંયા લઈએ. અને y0 ત્યારે x નું મૂલ્ય 80/3. ચાલો 80/3 એટલે રફલી 26 એટલે આઈ થિંક 26થી થોડું વધારે. એટલે સ્ટુડન્ટ્સ આ આપણી રેખા થઈ L1. પછી બીજી રેખા માટે x0 ત્યારે y નું મૂલ્ય 33.3 એટલે સમવેર હિયર, અને x એક્ઝેક્ટલી 25. એટલે સ્ટુડન્ટ્સ આ થઈ ગઈ આપણી રેખા L2. હવે બંને માટે અસમતાઓ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી L1ની ઉપરનો ભાગ, L2ની આ સાઈડનો ભાગ, તો આપણો અનબાઉન્ડેડ શક્ય ઉકેલનો પ્રદેશ આવો આવશે સ્ટુડન્ટ્સ. શક્ય ઉકેલનો પ્રદેશ, ફિઝિબલ રીજન, અનબાઉન્ડેડ, અને આપણે આને જનરલી બીટા કહીએ છીએ. હવે આના વર્ટાઇસીસ આ તો ઓલરેડી આપણી પાસે છે જ, 80/3 અને 0. આ બી મેળવવું પડશે. અને આ વર્ટેક્સ સી છે એ 0,100/3. આ આપણો વર્ટેક્સ સી. બંને સમીકરણોને ઉકેલવાથી જે આ વર્ટેક્સ મળે છે એ 24 અને 4/3 સ્ટુડન્ટ્સ, એ આપણે ડાયરેક્ટ અત્યારે લખશું. તો અહીંયા આપણને જે કાંઈ શિરોબિંદુ મળ્યા એ 3. હવે આપણે શું કરીએ સ્ટુડન્ટ્સ, તો કે જનરલી શિરોબિંદુ આગળ ઝેડની કિંમત મેળવીએ છીએ. અને અહીંયા આપણે ન્યૂનતમ મેળવવાની છે, મિનિમાઇઝ ઝેડ છે. તો હવે એ આગળ ઝેડનું મૂલ્ય કેટલું આવે છે એ માટે 84 × 80/3 + 0 એટલે એ આવશે 320/3. બરાબર. એટલે આશરે આપણે ગણીએ તો 106.67 એપ્રોક્સિમેટલી આવશે. પછી બી આગળ 24,4/3, 24 × 96 અને 24/3 એટલે 8. 96 ને 8 એટલે 104 રૂપિયા. આ 106 પોઈન્ટ સમથિંગ. અને સી આગળ 0,600/3 એટલે કેટલા આવશે? 200. હવે સ્ટુડન્ટ્સ ન્યૂનતમ કેટલું છે, તો કે 104. યાદ કરો, અનબાઉન્ડેડ ફિઝિબલ રીજનની મિનિમાઇઝેશન હોય તો જે ન્યૂનતમ મૂલ્ય આવ્યું એ ઝેડવાળી અસમતામાં લેસ દેન સ્વરૂપે લઈ એને આલેખવાની છે. તો 4x + 6y લેસ દેન 104 એટલે 2x + 3y લેસ દેન 52. ચાલો આ અસમતા આપણે આલેખીએ. હવે આનો આલેખ, ચાલો x0 ત્યારે y નું મૂલ્ય 104/6 એટલે થશે 52/3. 52/3 એટલે 17 17 પોઈન્ટ સમથિંગ થશે રફલી. એટલે એ બિંદુ આપણે અહીંયા લઈએ. અને y0 ત્યારે આનું મૂલ્ય થશે 52/2 એટલે 26. એટલે રફલી હિયર આ મર્યાદા થઈ ગઈ. x + 3y રેખા. ચાલો અહીંયા ધ્યાન આપો, 4x + 3y
એટલે અહીંયા સોરી 2x + 3y <52 હવે આપણે જોઈ શકીએ કે બિંદુ બી કોમન આવશે સ્ટુડન્ટ્સ બિંદુ બી છે એ કોમન આવે છે પણ આ રેખા << છે એટલે આની નીચેના ભાગ છે એ આપણા શક્ય ઉકેલના પ્રદેશમાં આવશે અને આને આપણે આલ્ફા કહીએ છીએ આલ્ફા અને બીટા નો છેદ ખાલી ગણ આવે છે સ્ટુડન્ટ્સ આલ્ફા અને બીટા નો છેદ ખાલી ગણ હોવાથી 104 છે એ ન્યૂનતમ મૂલ્ય છે સ્ટુડન્ટ્સ તો હવે આપણે જોઈ શકીએ કે અનબાઉન્ડેડ ફિઝિબલ રિજન માટે આપણે જે ન્યૂનતમ મૂલ્ય આવ્યું એ ઝેડ તરીકે લઈ અને ઇનઇક્વાલિટી << લઈ એનો આલેખ બનાવવાનો એના શક્ય ઉકેલના પ્રદેશને આપણે કહીએ છીએ બીટા અને આલ્ફા અને આપણો અનબાઉન્ડેડ શક્ય ઉકેલનો પ્રદેશ છે એ બીટા તો આલ્ફા અને બીટાનો છેદ કેટલો આવે છે ખાલી ગણ સ્ટુડન્ટ્સ તો માટે 104 છે સ્ટુડન્ટ્સ એ ન્યૂનતમ મૂલ્ય થશે તો હવે અનબાઉન્ડેડના આપણે અગાઉ દાખલા ગણ્યા જ છે સ્ટુડન્ટ્સ તો તમને સમજાઈ જવું જોઈએ હવે સ્ટુડન્ટ્સ પછી આપણે લઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 10 હવે સ્ટુડન્ટ્સ 10મો પ્રશ્ન છે એ વાંચીને સમજાવું છું પછી આપણે એની અસમતાઓ કે મર્યાદાઓ લખીએ F1 અને F2 બે પ્રકારના ખાતર ચાલો અહીંયા ધ્યાન આપો તો આઇટમ્સમાં પ્રશ્ન 9માં F1 અને F2 ખોરાક તરીકે હતા અહીંયા ખાતર 10મો પ્રશ્ન ખાતર F1 અને F2 અને અહીંયા લખું છું ટોટલ F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ 10% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 6% આવેલું છે F2 માં નાઇટ્રોજનનું પ્રમાણ 5% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 10% આવેલું છે ઓકે એટલે ખાતરમાં તો જે બધા તત્વો હોય એમાં ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતને માલુમ પડ્યું કે તેના પાક માટે ઓછામાં ઓછું 14 કિલોગ્રામ નાઇટ્રોજન અને 14 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડની જરૂર પડશે જો 1 કિલોગ્રામ ખાતર F1ની કિંમત ₹6 અને F2ની કિંમત ₹5 એટલે અહીંયા આપણે એના ક્વોન્ટિટી એટલે કે જથ્થો આનું x કિલોગ્રામ અને આનું y કિલોગ્રામ કોસ્ટ થશે હવે અહીંયા લખેલું છે કે 1 કિલોગ્રામ F1ની કિંમત ₹6 હોય તો x કિલોગ્રામ માટે 6x રૂપીસ અને બીજા માટે F2 માટે 5 એટલે આ 5y રૂપીસ પછી નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડ હવે F1માં નાઇટ્રોજનનું પ્રમાણ 10% અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ 6% આવેલું છે 1 કિલોગ્રામમાં 10% તો x કિલોગ્રામમાં 10x% 10% એટલે સ્ટુડન્ટ્સ 10/100 એટલે 0.1x અને ફોસ્ફરિક એસિડ 6% એટલે 0.06 x એવી રીતે F2માં નાઇટ્રોજન 5% એટલે 0.05 y અને ફોસ્ફરિક એસિડ 10% એટલે 0.1 y પછી તેના પાક માટે ઓછામાં ઓછું સ્ટુડન્ટ્સ 14 કિલોગ્રામ નાઇટ્રોજન અને 14 કિલોગ્રામ ફોસ્ફરિક એસિડની જરૂર પડે છે આમાં પણ સ્ટુડન્ટ્સ ઓછામાં ઓછું એટલે હંમેશા મર્યાદાઓ આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ
એટલે અહીંયા પણ સ્ટુડન્ટ્સ આપણો ફિઝિબલ રીજન છે એ કેવો આવવો જોઈએ તો કે અનબાઉન્ડેડ. અહીંયા પણ સ્ટુડન્ટ્સ આપણું ફિઝિબલ રીજન છે એ અનબાઉન્ડેડ આવશે. હવે હેતુલક્ષી વિધેય લખું છું z બરાબર 6x પ્લસ 5y. ચાલો અહીંયા હેતુલક્ષી વિધેય z બરાબર 6x પ્લસ 5y અને ઓફકોર્સ કોસ્ટ ફંક્શન છે એટલે ન્યૂનતમ જ હશે. હવે અનઋણ મર્યાદાઓ સ્ટુડન્ટ સામે ઘણા બધા દાખલામાં કીધેલું છે કે x અને y હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, કારણ કે ખાતર જે છે F1 અને F2 એની ક્વોન્ટિટી એનો જથ્થો ક્યારે ઋણ હોઈ શકે નહીં, એટલે ઓફકોર્સ એક્સ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો હોય જ. 0.1x પ્લસ 0.05y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 14. 0.1x પ્લસ 0.05y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 14 સ્ટુડન્ટ્સ. આનું સાદું રૂપ મેં આપેલું છે 2x પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 280. જે બીજી મર્યાદા છે L2 0.06x પ્લસ 0.1y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 14. આનું સાદું રૂપ આવશે 3x પ્લસ 5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 700. ચાલો સ્ટુડન્ટ્સ, હવે અહીંયા ધ્યાન આપો. તો આ થઈ ગયું આપણું પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ, અને પછી હવે આપણે આલેખથી આનો ઉકેલ મેળવશું. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લઈએ છીએ. હવે 700/3 એટલે રફલી આપણે ગણીએ તો એટલે આપણે આને ચાલો 50ના સ્કેલ માપથી લઈ લઈએ સ્ટુડન્ટ્સ, તો એ થોડું સહેલું પડશે. ચાલો 0, 50, 100, 150, 200, 250 અને 300. કારણ કે વાયનું મૂલ્ય આપણે પાછું 1 0 હોય ત્યારે 280 તો જોવે જ છે, એટલે આ થઈ જશે 50, 100, 150, 200, 250 અને 300. ચાલો પહેલી રેખા માટે સ્ટુડન્ટ્સ x0 હોય તો વાયનું મૂલ્ય 280 એટલે રફલી અહીંયા આવે, અને y0 હોય ત્યારે એક્સનું મૂલ્ય 140 એટલે રફલી અહીંયા આવે. તો આ આપણી થઈ ગઈ સ્ટુડન્ટ્સ પ્રથમ રેખા L1. પછી x0 હોય ત્યારે વાયનું મૂલ્ય 700/5. ચાલો 700/5 એટલે થશે 140 એટલે રફલી અહીંયા આવશે. અને y0 ત્યારે એક્સનું મૂલ્ય 700/3 એટલે અહીંયા આપણે 700 ડિવાઇડેડ બાય 3 6 3 ઓકે એટલે 233 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે રફલી અહીંયા લઈએ એટલે આ સ્ટુડન્ટ્સ આપણી થઈ ગઈ રેખા L2. હવે સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. બંને રેખા માટે અસમતાઓ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે એટલે ઉગમ બિંદુની વિરુદ્ધનું અર્થતલ આવશે, એટલે આપણો શક્ય ઉકેલનો પ્રદેશ આ ભાગ આવશે.
આ વર્ટેક્સ મેળવવાનો રહેશે. આ વર્ટેક્સ એ આપણને ખબર છે 700/3,0 બી મેળવવાનો છે. અને આ સી આપણને ખબર છે આ પહેલી રેખાનું x0 ત્યારે y અક્ષ સાથેનું છેદ બિંદુ એટલે 0,280. અને આ વર્ટેક્સ આપણે મેળવેલો છે સ્ટુડન્ટ્સ એના આમ છે 100,80. ચલો એ આપણે અગાઉથી મેળવેલું છે. તો ઝેડનું મૂલ્ય આ દરેક વર્ટેક્સ આગળ જોઈએ તો પ્રથમ વર્ટેક્સ આગળ એટલે કે વર્ટેક્સ એ આગળ ચાલો 700/3 × 6 એટલે અહીંયા થશે 1400 રૂપિયા. પછી બી 100 અને 80 એટલે 600 + 400 એટલે 1000 રૂપીસ. અને સી આગળ 280 × 5 એટલે 1400. આ મિનિમમ આવ્યું. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે મિનિમમ મૂલ્ય મેળવવું છે તો પાછું અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ ફિઝિબલ રીજન આને આપણે બીટા કહેશું. સ્ટુડન્ટ્સ હવે આપણે કઈ અસમતા લખવાની છે તો કે 6x + 5y < 1000. ચાલો x 0 હોય તો y નું મૂલ્ય આવશે 200 અને y 0 હોય તો x નું મૂલ્ય આવશે 500/3 એટલે 167 point something એટલે અહીંયા આવશે. આની પરનું કોમન બિંદુ બી થઈ જશે પણ આના શક્ય ઉકેલનો પ્રદેશ જે આપણે લઈએ છીએ ઉગમ બિંદુને સમાવતું વર્તુળ એટલે કે આલ્ફા ઇન્ટરસેક્શન બીટા બરાબર ખાલી ગણ માટે સ્ટુડન્ટ્સ 1000 છે એ ન્યૂનતમ મૂલ્ય છે. તો આ બંને પ્રશ્નો સ્ટુડન્ટ્સ અનબાઉન્ડેડ ફિઝિબલ રીજનના હતા અને બંનેમાં આપણે ન્યૂનતમ મૂલ્ય જે છે એ મળે છે કારણ કે આલ્ફા અને બીટા બંને ફિઝિબલ રીજનનો છેદ હંમેશા શું મળે છે ખાલી ગણ. એક બિંદુ કોમન આવે છે પણ આ મર્યાદા માત્ર < હોવાથી સ્ટુડન્ટ્સ રેખા પરનું બિંદુ અહીંયા લેવાનું નથી. તો સ્ટુડન્ટ્સ આ સાથે આપણા 12.2ના કુલ પ્રશ્નો પૂરા. હવે એક જ MCQ 11મો બાકી છે એ સ્ટુડન્ટ્સ આપણે જોઈ લઈએ. ચાલો હવે છેલ્લો પ્રશ્ન જે આવો જ પ્રશ્ન સ્ટુડન્ટ્સ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. મર્યાદાઓની અસમતાની સંગતિ 2x + y < = 10, x + 3y < = 15, x અને y > 0 થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ. ચાલો વર્ટેક્સીસ આપણને આપી દીધા છે. એક વર્ટેક્સ ઉગમ બિંદુ, પછી બીજું વર્ટેક્સ છે એ 5,0 a, ત્રીજું વર્ટેક્સ છે એ 3,4 અને ચોથું વર્ટેક્સ છે સ્ટુડન્ટ્સ એ 0,5. ઓકે. હેતુલક્ષી વિધેય છે z બરાબર px + qy જ્યાં p અને q સ્ટુડન્ટ્સ આપણને ધન કીધેલા છે. જો z ની મહત્તમ કિંમત બે શિરોબિંદુએ મળે છે. ચાલો z ની મહત્તમ કિંમત કયા બે શિરોબિંદુએ મળે છે તો કે 3, 4 અને 0, 5 a અને b આગળ. તો z ની a આગળની કિંમત થશે 5 × p + 0 × q અને z ની b આગળની કિંમત થશે 3 × p + 4 × q.
સ્ટુડન્ટ્સ આ મહત્તમ મૂલ્ય સરખા હોવા જોઈએ. તો 3 ટાઈમ્સ પી પ્લસ 4 ટાઈમ્સ ક્યુ બરાબર 5 ટાઈમ્સ પી. તો 4 ટાઈમ્સ ક્યુ બરાબર ટ્વાઇસ પી. તો પી બરાબર ટ્વાઇસ ક્યુ. તો સાચો ઓપ્શન છે સ્ટુડન્ટ્સ બી. આવો જ MCQ સ્ટુડન્ટ્સ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાણો હતો. 3,4 અને 0,5 સોરી સ્ટુડન્ટ્સ. તો સી આગળ મારે લેવું પડશે. એક જ મિનિટ. એ આગળ નથી, સોરી, સી આગળ છે. તો ઝેડ ઓફ સી તો આ થઈ જશે સ્ટુડન્ટ્સ 0 ઇન્ટુ પી એટલે 5 ટાઈમ્સ ક્યુ. ઓકે સોરી, તો અહીંયા 5 ટાઈમ્સ ક્યુ આવશે. તો સ્ટુડન્ટ્સ ક્યુ બરાબર થ્રાઇસ પી. સોરી, તો આ સાચો ઓપ્શન છે. ઓકે, બિંદુ 50 નથી સ્ટુડન્ટ, 0,5 છે. ઓકે, તો આ આપણે જોઈ શકીએ સ્ટુડન્ટ્સ કે આ તો સાવ સહેલું છે. 4 શિરોબિંદુ આપી દીધા છે અને ઝેડનું મહત્તમ મૂલ્ય આપણને સી આગળ મળે છે અને બી આગળ મળે છે. તો એને આધારે સ્ટુડન્ટ્સ આપણે પી અને ક્યુ વચ્ચેનો સંબંધ ગોતવાનો હતો. તો સાચો ઓપ્શન છે કે ક્યુ બરાબર 3 ટાઈમ્સ પી. ક્યુ બરાબર 3 ટાઈમ્સ પી. તો સ્ટુડન્ટ્સ આ સાથે આપણો આ સ્વાધ્યાય પૂરો થાય છે. એવી આશા રાખું કે તમે આ બધા પ્રશ્નો વ્યવસ્થિત સમજીને એકવાર ફેર બુકમાં સ્ટુડન્ટ્સ અને બીજી વાર ગ્રાફ બુકમાં દોરવા જોઈએ. હાલ તુરંત ગ્રાફ બુક અવેલેબલ ન હોય તો એની કોઈ ચિંતા ન કરો, પણ ફેર બુકમાં બધા જ પ્રશ્નો જોયા વગર સ્વપ્રયત્ને સ્ટુડન્ટ્સ ગણવા જ જોઈએ. જો તમને કોઈ પ્રશ્નમાંથી અસમતા બનાવતા નહીં આવડે સ્ટુડન્ટ્સ અને અસમતા બનાવવામાં જો ભૂલ થશે તો ડેફિનેટલી એનો આલેખ છે એ ખોટો જ આવે. એટલે સ્ટુડન્ટ્સ બધા જ પ્રશ્નો છે એ એકવાર વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા મેં ફરીવાર કીધું હતું કે બિંદુ એ આગળ નથી, સી આગળ છે. એટલે એ એક આપણે પ્રશ્ન જોવામાં ભૂલ હતી. તો ઝેડ સી અને ઝેડ બી એટલે કે બિંદુ બી અને સી આગળ ઝેડનું મહત્તમ મૂલ્ય મળે છે. જે મહત્તમ મૂલ્ય મળે સ્ટુડન્ટ્સ એ સમાન હોય એ બંનેને સરખાવતા આપણી પાસે ક્યુ અને પી વચ્ચેનો સંબંધ આવે છે. ક્યુ બરાબર 3 ટાઈમ્સ પી. હવે આવો MCQ છે એ બોર્ડની પરીક્ષામાં મેં તમને પહેલા જ દિવસે વાંચીને કીધેલો. હજી એકવાર એ MCQ છે એ હું વાંચું છું. આઈ થિંક આવો જ MCQ છે 14મો MCQ જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો હતો કે શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ. ચાલો બોર્ડમાં પૂછાયેલું MCQ રિપીટ કરું છું કે એક શિરોબિંદુ છે 0,2, બીજું શિરોબિંદુ છે 1,1, ત્રીજું શિરોબિંદુ છે 3,3 અને ચોથું શિરોબિંદુ છે સ્ટુડન્ટ્સ 1,5. મહત્તમ મૂલ્ય આપણને 3,3 અને 1,5 આગળ મળે છે. તો ઝેડ ઓફ સી બરાબર 3 ટાઈમ્સ પી વત્તા 3 ટાઈમ્સ ક્યુ અને ઝેડ ઓફ ડી બરાબર પી પ્લસ 5 ટાઈમ્સ ક્યુ. જે મહત્તમ મૂલ્ય મળે સ્ટુડન્ટ્સ હંમેશા સરખું હોય. 3 ટાઈમ્સ પી પ્લસ 3 ટાઈમ્સ ક્યુ બરાબર પી પ્લસ 5 ટાઈમ્સ ક્યુ. તો 3p માઇનસ પી એટલે ટ્વાઇસ પી બરાબર 5 ટાઈમ્સ ક્યુ માઇનસ 3 ટાઈમ્સ એટલે ટ્વાઇસ ક્યુ. તો પી બરાબર ક્યુ. આવો MCQ આપણે આઈ થિંક સ્ટુડન્ટ્સ અગાઉ ગણેલો જ છે, પણ આ તો સાવ સહેલું. બોર્ડમાં આવો MCQ પૂછાય છે અને પૂછાણો જ છે. એટલે આ ચેપ્ટરમાંથી જે 2 MCQ પૂછાય છે સ્ટુડન્ટ્સ એ મોટા ભાગે આવા જ હોય છે. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. આ બધા પ્રશ્નો ફેરબુકમાં અને ગ્રાફ બુકમાં લખવા અને હવે સ્વપ્રયત્ને સ્વાધ્યાય 12 છે એના કુટ પ્રશ્નોની મર્યાદાઓ બનાવતા શીખી જાઓ. તમે ચાલુ કરો
આપણે લેક્ચરમાં તો એની ચર્ચા કરવાની છે, પણ તમે અગાઉથી 2-3 પ્રશ્નો માટે મર્યાદાઓ એટલે કે અસમતાઓ બનાવી હોય સ્ટુડન્ટ્સ, તો તમને આ પ્રશ્નો સાવ સહેલા લાગશે. એટલે ટાઈમ વેસ્ટ નહીં કરો, ફટાફટ છે એ આપણે આ ચેપ્ટર પૂરું કરીએ, અને જો આપણું આ ચેપ્ટર જલ્દીથી પૂરું થાય તો આપણે પછી નવું ચેપ્ટર શરૂ કરી શકશું. એટલે સમયનો સદુપયોગ કરો સ્ટુડન્ટ્સ. હાલની પરિસ્થિતિને આધીન આવા પ્રશ્નો છે એ ગણવાની મજા આવે. મર્યાદાઓ બનાવી સાવ સહેલી છે. આ લેખ એક એવો ટૉપિક છે કે જેમાં સ્ટુડન્ટ્સ તમને કંટાળો ન આવે. તો પ્લીઝ સ્ટે સેફ, સ્ટે હોમ અને વર્ક હાર્ડ. વિશેષ આપણે સ્વાધ્યાય 12 આવતા લેક્ચરમાં શરૂ કરીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.